હાલો મિત્રો, કેમ છો બધા મજામાં ને? તો અમારે ત્યાં મિત્રો પહેલો વરસાદ થયો ગઈ રાત્રે. તો એ પહેલા વરસાદને મિત્રો અમે એટલો બધો આનંદ માણ્યો કે એના વિશે જાણવા જઈએ તો જો અમે એક ફૂલ ઝાડના છોડ લાયા, એને કાપી અને મિત્રો ફૂલ ઝાડ જે આપણે આંગણામાં ઉગેડીએ અને આંગણું આપણું જે પોતાનું સારું લાગે મિત્રો, રંગબેરંગી ફૂલ થાય એટલું મસ્ત લાગે આપણને. ચાલો મિત્રો જો અમે લાલ કલરની કરણી લાયા, એના જે એક એક ફૂટના કટકા કર્યા અને હવે એ કટકા કરીને અમે મૂકી દીધા છે અને જે સારી સારી જગ્યાએ મિત્રો રોપવાના ચાલુ કરીએ. તો જો મિત્રો આ મારો એક મિત્ર છે, તે પેલો ખાડો કર્યો, પછી એની અંદર જો એનો દંડો ઊભો કર્યો મિત્રો, જે સારી રીતે એને રોપવો પડે અને પાછી જો હવે એની ઉપર થોડી માટી વારશે અને મિત્રો સહેજ એના દબાણ માટીની ઉપર સહેજ દબાણ આપી દેવાનું, જેથી કરીને તે સહેલાથી ચોંટી જાય અને એ મૂળ પણ નાખવાના ચાલુ કરી દેશે. અને મિત્રો એ મહેનત કરે છે પણ તેનું ફળ જરૂર મળશે. હું તમને બતાવીશ મિત્રો બીજા વિડીયોની અંદર કે આ ફૂલ ઝાડ જે રોપ્યું હતું, જે લાલ કરણી હતી, તે લાલ કરણી હું તમને બતાવીશ મિત્રો. પછી જોજો એ થાય. જો મિત્રો હવે આ બીજો દંડો રોપશે, એ આ બીજો રોપ. તો મિત્રો તમારા પણ જે આંગણાની અંદર થોડી પણ જગ્યા હોય તો મિત્રો આવા બધા પહેલા વરસાદે ફૂલ ઝાડ રોપજો અને ફૂલ ઝાડ રોપીને જ પહેલા વરસાદનો આનંદ માણવાનો મિત્રો. ઘણા મિત્રો મારા મજા કરે છે, વરસાદમાં સારી રીતે નાય. હા મિત્રો બધું જ કરાય પણ હારે પોતાના આંગણાની અંદર ફૂલ ઝાડ જરૂરથી રોપવા, જેથી કરીને આપણું આંગણું સુંદર લાગે. રંગબેરંગી ફૂલ આંગણાની અંદર ખીલેલા હોય તો આંગણું પણ આપણને હરવા ફરવાનું બહુ જ વધારે સારું લાગે મિત્રો. આપણા નાના બાળકો પણ રમે અને ખુશીઓથી એમની જિંદગી પસાર થતી રહે. જો મિત્રો હવે આ ત્રીજો છોડ રોપશે, એ પણ મિત્રો લાલ કરણીનો જ છે. લાલ કરણી આંગણાની અંદર મિત્રો થાય અને એના ફૂલ બેહે મિત્રો, ગોટા લાલ કરણીના ફૂલ બેહે. પીરી કરણી હોય, ભૂખરા કલરની હોય. કરણી તો મિત્રો કેટલાય જાતની હોય છે. જો મિત્રો એ આ જૂનો છોડ છે, એક વર્ષ પહેલાનો, એ 12 માસીનો છે મિત્રો. એની પાછળ એની જોડે પણ એક ફૂલ ઝાડ રોપશે. એ મારા મકાનની જે ઓટલાની પાડી આવે મિત્રો, એના કોર્નરમાં જ છે. એ પણ થશે એટલે હું એનો વિડીયો ઉતારી નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી હું આપને શેર કરીશ. જોજો એકવાર મિત્રો, જોવાનું ચૂકતા નહીં, કારણ કે આપણે જેવી મહેનત તો કરીએ જ છીએ મિત્રો અને મહેનતનું ફળ તો આપણને મળશે જ. મિત્રો આપણે જ્યારે પણ અડધો કલાક ટાઈમ મળે મિત્રો, દર ચોમાસાની અંદર 2-4 છોડ ફૂલના ઝાડ, આંબા છે, લીમડા છે, કે ગમે તે ફળફળાદીના વૃક્ષ છે મિત્રો, શાકભાજી છે, એ વાવતું જ રહેવું. જો મિત્રો આ પણ છોકરાએ 4 દિવસ પહેલાં જ બધું રોપેલું છે અને થઈ ગયા મિત્રો. એ જે એના ફૂલ પણ ચાલુ છે મિત્રો. હું નેક્સ્ટ વિડીયોમાં એના ફૂલ પણ તમને બતાવીશ. એને શું કહેવાય, કેવી રીતે રોપાય, એ બધું મિત્રો હું તમને બતાવીશ. અને તમે પણ એવું લાવી અને જરૂરથી મિત્રો બનાવજો. આંગણું કેવી રીતે
સજાવવું, સુંદર બનાવવું મિત્રો એ આપણા હાથમાં છે. બહુ મહેનત નથી આમાં મિત્રો. જે આપણે થોડી પણ મહેનતમાં ઘણું બધું થઈ શકે છે મિત્રો. તો આપ સૌને થોડી પણ મહેનત કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો જોડે વિડીયો શેર કરજો મિત્રો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો અમારે ત્યાં મિત્રો પહેલો વરસાદ થયો ગઈ રાત્રે. તો એ પહેલા વરસાદને મિત્રો અમે એટલો બધો આનંદ માણ્યો કે એના વિશે જાણવા જઈએ તો જો અમે એક ફૂલ ઝાડના છોડ લાયા, એને કાપી અને મિત્રો ફૂલ ઝાડ જે આપણે આંગણામાં ઉગેડીએ અને આંગણું આપણું જે પોતાનું સારું લાગે મિત્રો, રંગબેરંગી ફૂલ થાય એટલું મસ્ત લાગે આપણને. ચાલો મિત્રો જો અમે લાલ કલરની કરણી લાયા, એના જે એક એક ફૂટના કટકા કર્યા અને હવે એ કટકા કરીને અમે મૂકી દીધા છે. અને જે સારી સારી જગ્યાએ મિત્રો રોપવાના ચાલુ કરીએ. તો જો મિત્રો આ મારો એક મિત્ર છે, તે પેલો ખાડો કર્યો, પછી એની અંદર જો એનો દંડો ઊભો કર્યો મિત્રો, જે સારી રીતે એને રોપવો પડે. અને પાછી જો હવે એની ઉપર થોડી માટી વારશે અને મિત્રો સહેજ એના દબાણ, માટીની ઉપર સહેજ દબાણ આપી દેવાનું, જેથી કરીને તે સહેલાથી ચોંટી જાય અને એ મૂળ પણ નાખવાના ચાલુ કરી દેશે. અને મિત્રો એ મહેનત કરે છે પણ તેનું ફળ જરૂર મળશે. હું તમને બતાવીશ મિત્રો બીજા વિડીયોની અંદર કે આ ફૂલ ઝાડ જે રોપ્યું હતું, જે લાલ કરણી હતી, તે લાલ કરણી હું તમને બતાવીશ મિત્રો. પછી જોજો એ થાય. જો મિત્રો હવે આ બીજો દંડો રોપશે, એ આ બીજો રોપ. તો મિત્રો તમારા પણ જે આંગણાની અંદર થોડી પણ જગ્યા હોય તો મિત્રો આવા બધા પહેલા વરસાદે ફૂલ ઝાડ રોપજો. અને ફૂલ ઝાડ રોપીને જ પહેલા વરસાદનો આનંદ માણવાનો મિત્રો. ઘણા મિત્રો મારા મજા કરે છે, વરસાદમાં સારી રીતે નાય. હા મિત્રો બધું જ કરાય, પણ હારે પોતાના આંગણાની અંદર ફૂલ ઝાડ જરૂરથી રોપવા, જેથી કરીને આપણું આંગણું સુંદર લાગે. રંગબેરંગી ફૂલ આંગણાની અંદર ખીલેલા હોય તો આંગણું પણ આપણને હરવા ફરવાનું બહુ જ વધારે સારું લાગે મિત્રો. આપણા નાના બાળકો પણ રમે અને ખુશીઓથી એમની જિંદગી પસાર થતી રહે. જો મિત્રો હવે આ ત્રીજો છોડ રોપશે, એ પણ મિત્રો લાલ કરણીનો જ છે. લાલ કરણી આંગણાની અંદર મિત્રો થાય અને એના ફૂલ બેહે મિત્રો, ગોટા લાલ કરણીના ફૂલ બેહે. પીરી કરણી હોય, ભૂખરા કલરની હોય. કરણી તો મિત્રો કેટલાય જાતની હોય છે. જો મિત્રો એ આ જૂનો છોડ છે, એક વર્ષ પહેલાનો, એ 12 માસીનો છે મિત્રો. એની પાછળ એની જોડે પણ એક ફૂલ ઝાડ રોપશે. એ મારા મકાનની જે ઓટલાની પાડી આવે મિત્રો, એના કોર્નરમાં જ છે. એ પણ થશે એટલે હું એનો વિડીયો ઉતારી નેક્સ્ટ વિડીયોમાં જરૂરથી હું આપને શેર કરીશ. જોજો એકવાર મિત્રો, જોવાનું ચૂકતા નહીં. કારણ કે આપણે જેવી મહેનત તો કરીએ જ છીએ મિત્રો, અને મહેનતનું ફળ તો આપણને મળશે જ. મિત્રો આપણે જ્યારે પણ અડધો કલાક ટાઈમ મળે મિત્રો, દર ચોમાસાની અંદર 2-4 છોડ ફૂલના ઝાડ, આંબા છે, લીમડા છે, કે ગમે તે ફળફળાદીના વૃક્ષ છે મિત્રો, શાકભાજી છે,
એ વાવતું જ રહેવું. જો મિત્રો, આ પણ છોકરાએ 4 દિવસ પહેલાં જ બધું રોપેલું છે અને થઈ ગયા મિત્રો. એ જે એના ફૂલ પણ ચાલુ છે મિત્રો. હું નેક્સ્ટ વિડીયોમાં એના ફૂલ પણ તમને બતાવીશ. એને શું કહેવાય, કેવી રીતે રોપાય, એ બધું મિત્રો હું તમને બતાવીશ. અને તમે પણ એવું લાવી અને જરૂરથી મિત્રો બનાવજો. આગળનું કેવી રીતે સજાવવું, સુંદર બનાવવું મિત્રો, એ આપણા હાથમાં છે. બહુ મહેનત નથી આમાં મિત્રો. જે આપણે થોડી પણ મહેનતમાં ઘણું બધું થઈ શકે છે મિત્રો. તો આપ સૌને થોડી પણ મહેનત કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ મિત્રો. તો મિત્રો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને બીજા મિત્રો જોડે વિડીયો શેર કરજો મિત્રો. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ.